અન્નપૂર્ણા ભંડાર છે. અહીંયા આગળ જમવાનું મળે છે. એટલે કે અહીંયા આગળ ફ્રીમાં લોકોને જાત્રાએ જે આવે છે એ લોકોને ફ્રીમાં જમવા માટેની સુવિધા છે. તમે જોઈ રહ્યા છો આ બંગલા પ્લેસ કેવા છે. સામે મંદિર છે. શ્રી લક્ષ્મણ બાપુ ભુવન છે. જોઈ રહ્યા છો બિલ્ડિંગ પણ કેટલી મોટી છે. સિંહ અન્નપૂર્ણા ભંડાર છે. તમે પણ ક્યારેક આવજો જમવા માટે. જમવાનું પણ મસ્ત બનાવે છે. ચલો અંદર જઈને જમીએ છે, તમને બતાવીએ છે. જોઈ રહ્યા છો મિત્રો અહીંયા આગળ અન્નપૂર્ણા ભંડાર છે. અહીંયા આગળ જોઈ રહ્યા છો મિત્રો અહીંયા આગળ જમવાની કેટલી મસ્ત વ્યવસ્થા છે. આસન પાથરે છે અને આસન પાથરીને જમવાનું છે. જો કેટલા મસ્ત લોકો બધા જમે છે. જમવાની મસ્ત સુવિધા છે. તો ક્યારેય તમે પણ આટો મારવા આવજો. જો અમારા ભાવેશભાઈ જમવા બેઠા છે. આ છું હું. હાથમાં કેમેરો છે એટલે બરાબર દેખાશે નહીં. જો દાળ ભાત શાક રોટલી છે. તમે પણ ક્યારેક આવજો. જમવાની મજા આવી રહી છે. તમે જોઈ રહ્યા છો ઢોકળા પણ આવ્યા છે. ઢોકળા આ ભાવેશ છે. કેવી આવી મજા જમવાની? લોયા ગામ કેવું લાગ્યું? મજા આવશે. સ્વામિનારાયણ નું મંદિર છે. મજા આવશે. જમવાની વ્યવસ્થા પણ મસ્ત છે. ગોઠવી રહ્યા છે. ત્યાં આગળથી અમે જમીને નીકળી ગયા છે હું અને ભાવેશ. હવે હું તમને જૂના જમાનાની આજથી 50-60 વર્ષ પહેલાની પણ ગાડીઓ હું તમને બતાવીશ. તમે જોજો અને મજા આવશે. જો ગાડીઓ ગમે, કઈ ગાડી ગમી છે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં લખજો. અને જય સ્વામિનારાયણ પણ લખી દેજો, કેમ કે આ બધું સ્વામિનારાયણના ધામમાં આવેલા છે. તો જેથી કરીને જય સ્વામિનારાયણ પણ લખતા રહેજો અને જય માતાજી પણ. જય માતાજી. આ પણ સ્વામીનો બંગલો હશે. તો આ જો જૂની ગાડી છે. તમે જોઈ રહ્યા છો પહેલા જમાનાની ગાડી છે. હજુ પણ આ ગાડી ફેરવે છે. અઠવાડિયામાં એકવાર કે 15 દિવસે એકવાર ચલાવે છે. સ્વામીને લઈને બહાર જતા હોય ત્યારે. તમે જોઈ રહ્યા છો આ સામે ગાડીઓનો શોરૂમ દેખાય છે. જૂની ગાડીઓ છે. જોઈ લો આ ઝૂંપડી છે. મતલબ કે ઝૂંપડી જેવું આમ લોકેશન એવું લાગી રહ્યું છે. જો મિત્રો આ બાઈક જુઓ પહેલા જમાનાની. ये दोस्ती છે ને જોરદાર. તમને યાદ આવી ગયું હશે શોલે પિક્ચરની. આ બહુ જ જૂના જમાનાની ગાડી હશે. તો આ બે ગાડી ઢાંકીને રાખી છે. બરાબર છે. આ જો આ પ્લેસ છે. જમવા માટેની, રહેવા માટેની સુવિધા છે. ચલો તમને આગળ બતાવે. આ આગળ ભાવેશભાઈ જાય છે. ભાવેશ જો આ ગાડીઓના શોરૂમ આગળ ભાવેશભાઈ પણ છે. આ છું હું. સેલ્ફીમાં લઈએ છે જેવું આવ્યું એવું. જોઈ લો. બુલેટ તો લગભગ હમણાં જ કહેવાય, પણ તો પણ પહેલા જમાનામાં બુલેટ કહેવામાં આવતું હતું આ બાઇકને. બહુ જ પહેલા જમાનામાં તમે જોઈ હશે. તમે જોઈ રહ્યા છો અંદર તો જવા નહીં મળે. કાચ મૂકેલા છે એટલે કાચની બહારથી જ બધા જોઈ શકીએ છે. આ નાના છોકરાઓની પણ ગાડીઓ છે. પણ અંદર બેકગ્રાઉન્ડમાં તમે જુઓ છો જો લગભગ તમને તો આમ બરાબર દેખાશે નહીં, પણ તો બી ટ્રાય કરીએ છે. આ જૂના જમાનાની આ બધી ગાડીઓ છે. એટલી જોરદાર ગાડીઓ છે. હા, થોડી બ્રાઇટનેસ વધારીએ છે કેમ કાચ છે ને એટલા માટે તકલીફ પડે છે. જોઈ રહ્યા છો આપણને તો ગાડીઓના નામ પણ ખબર ના પડે. જોકે તમને પડે તો કહેજો. મને તો પડતી જ નથી કે કઈ ગાડીનું શું નામ હશે, કઈ કંપનીની હશે. આજથી 50, 70 વર્ષ પહેલાની ગાડીઓ છે. જોઈ રહ્યા છો આ થાર જેવું શું લાગે છે?
મેટાડોર છે, થાર જેવી લાગી. જો મિત્રો, મને તો આ ગાડી થાર જેવી લાગી છે આ બધી. તમને તમને કેવી લાગી એ ખબર નહીં. અંદર નહીં જવા દેતો ને. જોઈ લો, હું નજીકથી તમને બતાવી રહ્યો છું કાચમાંથી. 1980 ની ગાડી છે આ. સામે લખેલું છે આ 1980 ની ગાડી. બરાબર. જો એક આ ગાડી છે. ગાડીઓ જોઈ જોઈને ખબર પડી ગઈ કે પેલા જમાનામાં ગાડીઓ જબરજસ્ત હતી. જો મિત્રો, આ 1958 ની ગાડી. ઓહો, આમ તો મને 1858 દેખાય છે. 1958 ની જોઈ રહ્યા છો. આ ગાડી છે 1947. અરે બાપરે, વિચાર કરો, 1947 વખતની આ ગાડી છે. આ કાચ છે એટલે મજા નહીં આવે થોડી ઘણી, પણ તો પણ તમે થોડી મજા તો જોઈ લઈ શકો છો વિડીયો જોઈને, વિડીયોના માધ્યમથી. આ છે 1950 ની ગાડી. ઉપર સાલ પણ લખેલી છે. 1950 ની ગાડી છે આ. આ છે 1953 ની સાલની ગાડી છે. જોઈ રહ્યા છો, 1953 ની ગાડી. આ જે ગાડી છે ને એ. આ 1947 ની ગાડી. મને તો 1800 જ વંચાય છે મિત્રો, પણ તમને કયું વંચાય છે એ જોઈ લેજો. એ 1947 ની ગાડી હતી. હવે આ ગાડીનો નંબર તો બરાબર દેખાતો નથી, પણ 1981 ની ગાડી 1981 ની ગાડી મને તો વંચાય છે. તમે જોઈ રહ્યા છો. હા મિત્રો, 1958 ની ગાડી છે. 1958 ની ગાડી છે આ. આ ગાડી છે રેડ. 1947 ની ગાડી છે. જોઈ રહ્યા છો. 1947 માં આવી ગાડી ફરતી હતી. રેડ ગાડી છે એ. આ જોઈ લ્યો મિત્રો, આ ગાડી છે 1980. 1990 કે 80 છે. 1990 છે. જો મિત્રો, આવી ગાડી તો તમને ક્યાંય જોવા નહીં મળી હોય. આ ગાડી છે 1950 ની ગાડી. 1950 માં આ ગાડી હતી. તો તમને ગાડીઓ જોઈને કેવી મજા આવી એ જોઈ લેજો. આ છે ગાડી, તમે લખેલું જ છે પૂજ્ય શ્રી વિસામણ બાપુની જગ્યા પાળિયાદ. પાળિયાદની અંદર આ જગ્યા આવેલી છે. બરાબર છે. તમે ક્યારે વિઝિટ કરવા આવશો તો આ ગાડીઓ તમને શોરૂમ જોવા મળશે જૂની ગાડીઓનો. તમે જોઈ રહ્યા છો પ્લેસ બંગલો પણ કેટલો જોરદાર છે. આ લોકેશન છે. ત્યાં આગળ વોચમેન પણ રહે છે. વોચમેન પણ હોય છે. બંગલા તમે પ્લેસ જોઈ રહ્યા છો. તમને બધી બાજુથી બતાવી દઉં છું. આ જગ્યા જુઓ તમે. મારો 7 મિનિટનો તો આ વ્લોગ થયો છે. બરાબર, 7 મિનિટનો વ્લોગ છે. આ ગાડીઓનો શોરૂમ છે.
મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. બહુ તકલીફ પડી છે, વિડીયો ઉતારવાની ના પાડી હતી છતાં પણ મેં વિડીયો ઉતારું છું. તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો મિત્રો. તો આવા જ વિડીયો જોવા માટે તમને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરજો અને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલજો. જય માતાજી મિત્રો. અને કેવી ગાડી કેવી લાગી અને તમને કઈ ગાડીની કંપનીનું નામ ખબર હોય, ગાડીનું નામ ખબર હોય તો કમેન્ટ કરજો. જોઈ રહ્યા છો મિત્રો, આ ગાડીઓનો શોરૂમ છે. મેં રિક્વેસ્ટ કરી ત્યારે મને વિડીયો ઉતારવાનો મોકો આપ્યો છે. તો આજે વિડીયો ઉતાર્યો છે ગાડીઓનો. તમને યાદ પણ નહીં હોય, આપણા કદાચ જન્મ પણ નહીં હોય એવી એવી ગાડીઓ છે. જોઈ રહ્યા છો 1947, 1950, 1980 ની ગાડીઓ. વિચાર કરો એ ગાડીઓ કેવી ચાલતી હશે. ગાડીઓ જોઈએ છે, જો અત્યારે તમને તો બતાવી જ છે ગાડીઓ. કેટલી જૂની જૂની ગાડીઓ છે. ભાવેશ કેવી લાગે છે ગાડી? બહુ જબરદસ્ત છે. આવી ગાડીઓ આપણને ચલાવવા મળે તો આવડે? પહેલી વાર તો આવડે જ નહીં ને, ખાલી અડવા બી નહીં દેતા. બોલો, કાચ માર્યા મળે ને એક વાર તો એ તો બાપા રે ધન્ય થઈ જાય. અને કાચ માર્યા છે, કાચની અંદરથી હું વિડીયો ઉતારું છું, કાચના બહારથી. બરાબર છે. અને થોડું ઘણું પડછાયો પડતો હશે, ઇફેક્ટ આવતી હશે તો બરાબર ગાડી નહીં દેખાતી હોય. પણ શું કરીએ, આટલો મોકો મળ્યો છે એ બી મોટી વસ્તુ છે કે ગાડીઓનો વિડીયો ઉતારવા મળ્યો. બરાબર. અને આ વિડીયો યુટ્યુબમાં ફેસબુકમાં પણ આવશે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. ભાવેશ બરાબર છે ને? વિડીયો ઉતારવા માટે કેટલી તકલીફ પડી ગયા આપણે, આ કેટલી રિક્વેસ્ટ કરી. જોઈ રહ્યા છો, આ તમારા માટે, કેમ કે તમે પણ જૂની ગાડીઓ જોઈ શકો અને છોકરાઓને પણ બતાવી શકો. તમે જુઓ આ ગાડીઓ આપણી પેઢીઓ તો ના જો પણ આપણે જોઈ લીધું. હા જુઓ આ થાર, મને તો થાર લાગે છે. અત્યારની જે થાર આવી છે ને નવી, એ ટાઈપની ગાડી લાગે છે. તમે જોઈ રહ્યા છો, જુઓ છે ને થાર જેવી જ લુક છે ને, પણ એ પેલા જમાનાનો થાર હતો, અત્યારે અલગ આવી છે. એટલે 1980, 1947, 1950, 1981 ની ગાડીઓ. ઓહો યુટ્યુબમાં વ્લોગ મૂકેલો જ છે અને તમે જોજો, મજા આવશે. શોરૂમ ગાડીઓનો, જૂની ગાડીઓનો શોરૂમ છે. આ આપણી યાદગીરીઓમાં ગાડીઓ જે મૂકી છે ને એની વેલ્યુ છે. કેમ કે આ બધી ગાડીઓ જો કદાચ ના હોત આવી શોરૂમમાં તો આપણને ખબર જ ના હોત કે પહેલા જમાનામાં આવી કઈ ગાડીઓ હતી. તમે જોઈ રહ્યા છો અને હું તમને બતાવીશ કે ગાડીઓ કેવી છે, કેટલા વર્ષ જૂની છે, કેટલા વર્ષોમાં આ ગાડીઓ આવી હતી. તો એ બધી જ અંદર સાલ પણ લખેલી છે ગાડી પર. અને ગાડીઓની કંપનીનું નામ તો આઈડિયા પણ ના હોય એવી કંપની હતી. તમને ખબર હોય તો મને કમેન્ટમાં લખજો. તેથી હું તમને બતાવું છું બધી જ ગાડીઓ. તમે જોઈ રહ્યા છો આ કેટલી મસ્ત જગ્યા છે. શ્રી વિહડાનાથ, જય વિહડાનાથ. આ કિલ્લો જો ધજા રબડે છે. શ્રી રામકુજ પેલેસ તો જુઓ તમે ખાલી. ઓહો જો ઓહો હો, કિલ્લા તો જો કેવા કિલ્લા લાગે છે. હા જો આ પેલેસ, આ બંગલો જો. શ્રી પૂજ્ય શ્રી વિશ્રામણા બાપુનું જન્મ સ્થળ. જો પહેલા જમાનાના ખાટલા જુઓ ખાલી. પહેલા જમાનાના ખાટલા છે, પહેલાની આ મીણબત્તીઓ છે, તમે જોઈ રહ્યા છો. આ બધું તો અત્યારે જોવા પણ ના મળે. જો આ શિવલિંગ છે, અહીંયા આગળ દર્શન કરતા હોય, પૂજા કરતા હોય એવું છે કંઈક, એમનું જન્મ સ્થળ છે. જોઈ રહ્યા છો આ રૂમો છે, રૂમનું આ દરવાજા છે. જો આ કેટલું મસ્ત શણગારેલું છે, બનાવીને રિનોવેશન કરીને થોડું ઘણું એવું લાગે છે. આ પીપળો પણ છે અહીંયા આગળ. આ કિલ્લા છે.
કેટલો મસ્ત નજારો છે તમે જોઈ રહ્યા છો. આ જગ્યા તમને જોવા મળે છે. જો જૂના જમાનાના ખાટલા જો કેટલા જબરજસ્ત ખાટલા છે. આ બધી જૂના જમાનાની યાદગીરીઓ છે બધી એમની. અહીં આગળ શિવલિંગ છે, મહારાજની મૂર્તિ છે, સામે રામદેવ પીરના મહારાજના ઘોડાના પૂતળા છે તમે જોઈ રહ્યા છો. આ કિલ્લો છે. જો આ મંદિર છે. કેટલું જબરજસ્ત મંદિર છે મિત્રો. આ તો હવેલી તો મેં તમને બતાવી જ છે આગળ. જોઈ રહ્યા છો જબરજસ્ત આ પણ મંદિર છે. જય મોટા તાઉન દેવળ તમે જોઈ રહ્યા છો. કેટલું જબરજસ્ત આ મંદિર છે મિત્રો. આ જગ્યા જુઓ, આ પ્લેસ જુઓ તમે. ક્યારેક તમે આવજો, મજા આવશે. લોયા ધામથી 10 કિલોમીટર દૂર છે. મતલબ લોયા ધામની આજુબાજુમાં જ આવેલું છે આ લોકેશન. આ નજારો જુઓ તમે. બહુ જ અદ્ભુત નજારો છે. બહુ જ જોવાની મજા આવી છે અને માઇન્ડ ફ્રેશ થઈ જાય એવી જગ્યાઓ છે. આ જે પણ બાપુ પહેલા હતા એમની સમાધિ છે. એમની યાદમાં આ બનાવેલી છે સમાધિ, એમના ચિત્ર સાથે તમે જોઈ રહ્યા છો. દર્શન કરી લેજો બાપુના. મિત્રો જય માતાજી. અમે લોકો ત્યાં આગળ ગાડીઓનો શોરૂમ જોવા ગયા હતા. ગાડીઓનો શોરૂમ જોયા પછી મંદિર પણ અમે ગયા. મંદિર ગયા પછી અમે લોકો બજાર થોડું ફર્યા. મંદિરની અંદર અહીંયા આગળ એક મંદિર એવું પણ છે કે જેના હાથ પગ દુખતા હોય તો લાકડાના હાથ પગ મળે છે. એ તમે હાથ પગની માનતા માનો કે હું લાકડાના હાથ પગ ચડાવીશ તો તમારા હાથ પગ દુખતા મટી જાય છે, એવી માનતા અહીંયા આગળ લોકો માને છે. અમને લોકોએ કીધું એટલા માટે હું પણ તમને જણાવી રહ્યો છું. તો બીજી પણ એક અહીંયા આગળ કાચના કબાટમાં તમે જોઈ રહ્યા છો કાચ. ત્યાં આગળ અંદર જૂના બળદગાડા, મતલબ પહેલા જમાનામાં જે બળદગાડા હતા એ પણ છે અહીંયા આગળ. જો કે મને તો કાચમાંથી ઓછું દેખાય છે પણ તમને પણ બતાવવાનો ટ્રાય કરું છું. તો જો તમને બતાવીએ છીએ જેટલું દેખાય એટલું તમે જોઈ શકો છો. જોઈ લો મિત્રો, આ જૂના જમાનાના આ બળદગાડા છે તમે જોઈ રહ્યા છો. જેટલું બતાવવાનો પ્રયત્ન કરું છું. જો આ બળદગાડું છે, આ તમે જોઈ રહ્યા છો. થોડું ઘણું હું તમને બતાવવાનો ટ્રાય કરું છું. એનું કારણ છે કે પબ્લિકના લીધે આ લોકોએ કાચ માર્યા છે અને કાચની અંદર આ બધું મૂકેલું છે. શોરૂમની અંદર બતાવવાનો પ્રયત્ન કરું છું. સૂરજનો ઇફેક્ટ આવે છે છતાં પણ હું તમને બતાવી રહ્યો છું. અહીંયા આગળ ડબલ બધું દેખાતું હશે. બહારની ઇફેક્ટ, મારી ઇફેક્ટ, ફોન પણ દેખાતો હશે. તો જોઈ રહ્યા છો આ બળદગાડું છે એક. આ પણ અંદર પણ પહેલા જમાનાની ગાડી છે. આ થોડું ઘણું તમે જો આ જોઈ રહ્યા છો. જો મિત્રો હું બતાવવાનો તમને પ્રયત્ન કરી રહ્યો છું. હવે તમને થોડું ઘણું અહીંથી દેખાતું હશે. પહેલા જમાનાના બળદગાડા આ રીતે હતા. શ્રી ઉસામણા પૂજ્ય બાપુની જગ્યા છે. આ જગ્યા તમે જોઈ રહ્યા છો.
જો આ બળદગાડું પણ છે એક, મતલબ બળદ તો નથી પણ અત્યારે એની ગાડીઓ છે. એક તો આ બહાર પડ્યું છે, જે તમે જોઈ રહ્યા હશો, એક બહાર પડ્યું છે એટલે આ તમને ચોખ્ખું દેખાશે. ઓકે, તો જોતા રહેજો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. આ બધી રહેવાની રૂમો છે. અહીં આગળ અમે લોકો રોકાયા છે. અહીં આગળ હવે ઉપર અમે લોકો જઈશું અને થોડો આરામ કરીશું. બહુ ફર્યા છે, થાકી ગયા છે. તો આ મેદાન પણ છે મોટું, આ પીપળો છે, સામે ભાવેશ બેઠો છે, તમે જોઈ રહ્યા છો. આ એમનું શાયદ ફેમિલી છે. અહીં આગળ ઉપર અમે લોકો રોકાયા છે, છેલ્લી રૂમ અમારી છે. ચા પીવા આવ્યા છે, આ બધા ચા પી રહ્યા છે, જોઈ રહ્યા છો તમે. ચા નાસ્તો કરવા આવ્યા છે, બધા ચા પી રહ્યા છે. અત્યારે અમે લોકો જો ચા પી રહ્યા છે, મસ્ત રૂમ ઉપર આરામ કરીને અત્યારે આ ચા પીવા માટે આવ્યા છે, ચા નાસ્તો કરવા માટે. મસ્ત ચા છે ભાઈ, જોઈ રહ્યા છે અમે. મિતભાઈ ડલવાડી અમારી સાથે છે. કયું ધામ છે આ? લોયા ધામથી 10 કિલોમીટર દૂર છે. હા, શું નામ છે ગામનું નામ? ગામનું નામ શું છે આપણે? નામ છે આપણે પાળિયાદ નામ છે આ ગામનું. મસ્ત નજારો છે, તમે તો જોયો જ છે આખો વિડીયો. તો જો અત્યારે ચા નાસ્તો કરીએ છીએ. આ પેલો દૂર દૂર ભાગે છે, આ એક્ટર છે અને દૂર દૂર ભાગે છે. નાસ્તો નથી મળ્યો પણ નાસ્તો મળી જશે હમણાં આગળ જઈએ ને. અમે પાળિયાદ ગામમાં આવ્યા હતા, રાત્રે પ્રોગ્રામ પતાવ્યો છે. આ મારો બીજો બ્લોગ છે. પેલો સ્વામિનારાયણના નાટકનો બ્લોગ હતો. હવે અત્યારે પાળિયાદ ગામમાં આવ્યા છે, 10 કિલોમીટર લોયા ગામથી દૂર છે. ઓકે, બોટાદ તમે આવો ત્યારે તમે લોયા ગામમાં આવી શકો છો. લગભગ તમે 20-25 રૂપિયામાં આવી શકો છો. ત્યાંથી તમને રિક્ષા કે મળી જાય. તો અત્યારે અમે લોકો ફરવા આવ્યા છે. બધા મિત્રોને બતાવો. આ મંથન છે, બધા ભાઈબંધો છે, મિત્રો છે, દોસ્તાર છે, આર્ટિસ્ટો છે. આવો તમને ઘોડા બતાવું છું, કેટલા જબરજસ્ત ઘોડા છે. તમે જુઓ નામ જુઓ નામ આ ઘોડા છે. જોડે તો જવાય નહીં, તો એક પેટું મારે ને તો આ સીધો જો આવું થાય. તમને દૂરથી બતાવો. જો આ ઘોડા મિત્રો છે, તમને ઘોડા બતાવી રહ્યો છું. કેમ કે આ લોકો તો ખાઈ રહ્યા છે, પણ કેમ કે જો વિડીયો બનાવવામાં બહુ તકલીફ પડે છે, પણ આ તમારા માટે બનાવીએ છીએ. સામે બતાવો. જો ઘોડા છે, ઘોડાનું બચ્ચું પણ છે. જો કેટલા મસ્ત ઘોડા છે. આવો તમને ઘોડાના બચ્ચા બતાવો, જોઈ લો. કોની નાના છોકરાઓ બોલકાઓ હોય ને તો મારે બેસવું છે એવું જ કે. એ પેલો ખુલ્લો છે, હો પેલો ઘોડો ખુલ્લો છે. ધ્યાન રાખજો ભાઈ, લાત મારે ને સીધા બહાર. જો આ બકરો જોઈ રહ્યો છો તમે. આ ઘેટું છે, સોરી ઘેટું છે, પતરા જેવું લાગે છે. ઘેટું કેટલું જબરજસ્ત છે, બતાવો. નજીક જઈને બતાવો. હા નહીં મારે. જોઈ રહ્યા છો મિત્રો, સાઈડ નજીક જાઓ. બસ પેલું બી છે ગેટ. આ પણ ઘેટું છે, બ્લેક ઘેટું. અંદર ઘોડું છે. પેલું શું છે? ઘોડો. એ ઘોડો છે. આવો આ ઘોડો બચાવો. ઘોડાનું બચ્ચું છે. બીજો એક ઘેટું છે. જોઈ રહ્યા છો તમે, જો આ ઘોડાનું બચ્ચું છે. છૂટું જ છે ભાઈ. આ છે ઘેટું. તમે જોઈ રહ્યા છો બ્લેક ઘેટું. કેટલું જબરજસ્ત શાનદાર ઘેટા છે. 2 ઘેટા છે, મસ્ત. આ તમે જોઈ રહ્યા છો. હવે હું તમને ગૌશાળા પણ બતાવીશ. ગૌશાળા પણ બતાવીશ મિત્રો. બહુ અહીંયા આલિશાન ગૌશાળા છે. બહુ ઘણી બધી ગાયો છે, બધા સેવા કરે છે. તો હું તમને ગૌશાળા પણ બતાવીશ. ગૌશાળા માટે જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. એ ભાઈ બ્લોગ ચાલે છે, તું વાત ના ઘોડો બતાવું છું. હા તો ઘોડો બતાવું. જો એક ઘોડો, હા ઘોડો બતાવે છે. જો ત્યાં ઘોડો ડોકું કાઢે છે, અમને જોઈ રહ્યો છે. જો એ ભાગી ગયો. જો કેમેરો એ બાજુ ગયો ને તો ઘોડાએ ડોકું લઈ લીધું. જાજે વાંધો નહીં. ઓકે, ચલો મળીએ નેક્સ્ટ વિડિયો. ગૌશાળા બતાવું. ચાલો. ગૌશાળા કઈ બાજુ? ઘોડાની ડિટેલ્સ છે, મને તો ખબર નહીં, પણ જોઈ લ્યો. આટલી આ ડિટેલ્સ છે, આ રીતે લખ્યું છે. બરાબર. આ તમે ઘોડા તમે જોઈ રહ્યા છો, કેટલા મસ્ત ઘોડા છે. તબેલો છે, ઘોડાનો તબેલો છે. આ તમને ઘેટા પણ બતાવ્યા. સામે ઘેટું પણ બેસી રહ્યું છે.
આ ઘોડાના નામ પણ છે, જોઈ રહ્યા છો તમે બધા. આ ઘોડાના નામ છે. આ બોર્ડ બધા મારેલા જ છે, તમે જોઈ રહ્યા છો. ઘોડી 17, ઘોડા 5, વછેરા 1, વછેરી 2, આ રીતે બોર્ડ મારેલા છે. આ ઘેટું છે, આ ઘોડાનું બચ્ચું છે. આ ગૌશાળામાં હમણાં ઘોડાનો ડિપાર્ટમેન્ટ હતો, અત્યારે આ ગાયનો ડિપાર્ટમેન્ટ છે, તમે જોઈ રહ્યા છો. આ બધી ગાયો પણ છે, બધી ઘણી બધી. જો સામે પણ દેખાય છે તમને ગાયો અહીંયા આગળ છે, તમે જુઓ છો. આ ઘણી બધી ગાયો છે અહીંયા આગળ, સારી એવી ગાયો છે. આ ગૌશાળા છે. હજુ આનાથી વધારે ગાયો હું તમને બીજા ગૌશાળામાં હમણાં બતાવવાનો છું. જય સ્વામિનારાયણ અને જય શ્રી કૃષ્ણ લખી દેજો. દેખાય છે ત્યાં આગળ હતા ઘોડો ને જે ગાયની તમને બતાવ્યું, ત્યાં આગળ હતા અમે લોકો, બરાબર છે. તો હવે અત્યારે અમે અહીંયા આગળ મોટી ગૌશાળા જોવા જઈએ છીએ. જો આ સુરત દાદા બી કેવું છે આમ દેખાય છે, સીનરી કેટલો મસ્ત છે. જુઓ, હવે એક તળાવ છે, ત્યાં આગળ મચ્છી પણ છે. પાણી ગંદુ છે એટલે શાયદ નહીં દેખાય તમને, પણ તો પણ દેખાશે. જો આટલી મોટી મચ્છી છે, એટલી મોટી મચ્છી છે કે હવે અમે લોકો તો ખાવાનું પણ લાયા નથી, ભૂલી ગયા હતા. તો ઘણી બધી મચ્છી, બહુ મોટી મોટી મચ્છી છે, તમે જોઈ રહ્યા છો. આવે જોઈ રહ્યા છો. આ કેટલી બધી મચ્છી છે, ઉછેરી લાગે છે, ઉછેરી. જો આ દેખાય છે, આ મચ્છી બધી ફરે, એ બધી મચ્છી જ છે. તમને દેખાડવાનો પ્રયત્ન કરીએ છીએ. બહુ મોટી મોટી મચ્છી છે અને આખા તળાવની અંદર મચ્છી છે, ઘણી બધી મચ્છી છે. નજારો ભયંકર લાગે છે. જો મસ્ત સૂરજ દાદા દેખાય છે. લો મિત્રો, અહીં આગળ ઘણી બધી માછલી ઉપર છે, જોઈ લો કેટલી બધી માછલીઓ છે. ઓહો, જો ખાલી આ મચ્છી જોઈ રહ્યા છો તમે મિત્રો, મોટી મોટી મચ્છી છે મિત્રો. આ તળાવ છે, ત્યાં આગળ આ મચ્છી છે. જો આ નદી જેવું જ છે મિત્રો, આ નદી જ છે. જોઈ લો, આ સામે છે, તળાવ નથી, નદી છે, કેમ કે બહુ લાંબી નામ દેખાય છે. જો આ બાજુની સાઈડ ઓછી છે, મતલબ અંદર દેખાતી નથી. મચ્છી તો બહુ છે, ઉપર જ છે. જો અહીંયા આગળ આ સાઈડ ઉપર છે, જોઈ લો. પેલી બાજુની સાઈડે છે પણ અંદર છે, અને આ સાઈડે ઉપર જ દેખાય છે. જો આ વધી ગઈ મચ્છી, કેમેરો પેન કર્યો ને તો વધી ગઈ. જો આ મમરા નાખી રહ્યા છે એક ભાઈ. જો આ મચ્છી જુઓ, તમે જોઈ રહ્યા છો. જો આ બેબી, આ ભાઈ મમરા નાખે છે. અહીં જુઓ ખાલી આ મચ્છી ભેગી થાય એ જુઓ. હવે મજા આવશે તમને જોવાની. અડધી ઓલી જોઈ રહ્યા છો તમે મિત્રો, આ કેટફિશ છે. જો આ કેટલી બધી મચ્છી ભેગી થઈ. જુઓ મૂછોય મને ખબર પડે આ કેટફિશ છે. બધી જ જાતની મચ્છી છે મિત્રો, મિક્સ મચ્છી છે, અને એટલી મોટી મોટી મચ્છી છે કે ના પૂછો વાત. મોટી મોટી છે કેટફિશ. જોઈ રહ્યા છો મમરા, ખાલી 1 મિનિટ પણ પૂરી નહીં થઈ અને આ મમરા પતી ગયા, આખી થેલી. તો વિચારો કે માછલીઓ કેટલી ભૂખી હશે. હવે હું તમને ઓલી બાજુ મચ્છી બતાવું છું. હું તમને આ બાજુ પણ મચ્છી બતાવું છું. હમણાં મચ્છી નથી, હવે આવશે મચ્છી. જો થોડા દૂર નાખો એટલે આવે. મને લાગે છે મચ્છી ઓલી બાજુ જતી રહી બધી. જો મિત્રો, અત્યારે અહીં આગળ મછલી નથી, છે પણ દૂર છે. જો મમરા નાખ્યા તો પણ હજુ આવી નથી, પણ જો એક મચ્છી આવશે ને એટલે બધી આવશે. ઓલી બાજુ ઘણી બધી મચ્છી હતી, જોઈ રહ્યા છો. એ બાજુ છે. આ તો કૂતરા છે, તો તું બોલાવે છે મારા ભાઈ. થઈ ગઈ મચ્છી,
જો આવી હવે આવી જો મચ્છી, જો હવે આ બે મચ્છી આવી ને એટલે હવે બધી ઘણી બધી મચ્છી આવશે. આ તો ભાઈ અમને વેટિંગ કરાવે છે યાર, જોયા તમે મીટિંગ. મમરા નહીં ખાતી એમ ને, બધી ઓલી બાજુ વી ગઈ છે. થોડીક વાર લાગશે. હવે આવશે ભાઈ, હવે આવશે. જો જો હવે મચ્છી આવે છે, જો ચાલુ થઈ ગઈ. આ ખાવાની શોધમાં દૂર જતા રહ્યા હતા, હવે ખાવા આવ્યું એટલે નજીક આવી ગઈ છે એવું લાગી રહ્યું છે. આ વિડીયો મોકલજો મને. કેટલી મોટી મચ્છી છે. વિમાન વિમાન છે, વિમાન. આ છે મિત્રો રામ શ્રી જાનકી વલ્લભ વિજય તે વિહળ વાટિકા. અહીં આગળ ગૌશાળા છે, તો તમને ગૌશાળા પણ બતાવું છું. જોઈ લખ્યું છે બલકણ ગૌશાળા, ટાઈમ પણ લખેલો છે. હવે અંદર જઈને હું તમને બતાવું છું. જોઈ લો કેટલી વિશાળ જગ્યામાં ગૌશાળા બનાવેલી છે. આ ગાયો માટેનો આ ચારો છે, ઘાસ ને એવું. જોઈ લો મિત્રો, આ શ્રી બણકલ ગૌશાળા, શ્રી જાનકી વલ્લભ વિજય તે. આ કેટલી મોટી ગૌશાળા છે, ઘણી બધી ગાયો છે અહીં આગળ. આ ગાયની ડિટેલ્સ છે. જો આ ગાયના બચ્ચા પણ છે, જોઈ રહ્યા છો, ચારો ખાય છે. અત્યારે અંધારું થઈ ગયું છે એટલા માટે બહુ એટલી મોટી જગ્યામાં ગૌશાળા બનાવેલી છે. તમે જોઈ રહ્યા છો, એક સરખી ગાય લાગે છે બધી. આ ગૌશાળા તમને બતાવી રહ્યો છું મિત્રો. જો દાન કરવું પણ જોઈએ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. યુટ્યુબમાં જોતા હોય તો, અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દેજો. અને ફેસબુકમાં પણ લાઇક, શેર કરી દેજો, તો જેથી કરીને બીજા વ્યક્તિ પણ જોઈ શકે. તમને ગૌશાળા કેવી લાગી, વિડીયો કેવો લાગ્યો તમે કમેન્ટ કરજો. અને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ લખી દેજો. હવે હું તમને ગાયો બતાવું છું, ગાયોમાં ગૌશાળા બતાવું છું. આવો, તમે તો જોઈ દીધું છે. બોલ ફોલો કરો બરાબર. અંધારું પણ થઈ ગયું છે. જો મિત્રો આ ગૌશાળા છે, કેટલી મોટી ગૌશાળા છે. ગાયના બચ્ચા પણ છે અહીંયા આગળ. જો આ બચ્ચા કેટલા થઈ ગયા છે. જો ગાય બતાવો, બચ્ચા. આ કેટલા મસ્ત બચ્ચા લાગે છે ગાયના. આ ગાયના બચ્ચા છે, કરી રહ્યા છે. વિશાળ જગ્યા છે, એમાંની અંદર ઘણી બધી ગાયો છે. અંધારું છે કે તમને બરાબર નહીં દેખાય. આ ગાય છે બધી ગૌશાળામાં છે, અને તમે જોઈ રહ્યા છો. અને ક્યારેક જો તમને ભગવાન આપે તો ક્યારેક તમે પણ ગૌશાળામાં દાન કરજો. તમને બતાવી રહ્યા છે. ચલો હું તમને ગૌશાળા બતાવું છું. જોઈ રહ્યા છો, અમે અત્યારે આગળ તો વધી ગયા છે, હજુ પણ જો ઘણી બધી ગાયો છે.
જો ત્યાં આગળ ગાયના બચ્ચા હતા, અહીંયા આગળ મોટી મોટી ગાય છે. જો આ ગાય કેટલી મોટી છે. ઘણી બધી ગાયો છે મિત્રો. અંધારું પડી ગયું છે. દિવસે હોય તો મજા આવત તમને જોવાની. જો આ ગાયના વાછરડા બચ્ચા છે. ફટાફટ તમને બતાવી રહ્યો છું. જો જોઈ રહ્યા છો મિત્રો, ગાય છે. અત્યારે ખાઈ રહ્યા છે એ લોકો. અત્યારે આ લોકોને ખાવાનું આપ્યું હતું. ઘણી મોટી જગ્યા છે. ધન્ય છે જેણે આ ગૌશાળા બનાવી છે એને. આ ગાય છે કે ભેંસ છે? જો અમને જોઈને આવી, જો સામે આવી, જો જોઈ રહ્યા ને, કેટલી સમજદાર ગાય છે. ભેંસ, મને તો ભેંસ પણ લાગે છે અને ગાય પણ લાગે છે. જોઈ રહ્યા છો. જેવો વિડીયો ઉતારવા માટે હું આવ્યો તો એ સામેથી આવી, તમે જોયો ને. જો શિંગડા પણ કેવા છે. મિત્રો, પ્રેમ ભાવ બધાને બધું શીખવાડે. આ માણસ નથી છતાં પણ એને ખબર પડી ગઈ કે મને જોવા આવ્યા છે, મને રમાડવા આવ્યા છે, મને એટલા માટે સામેથી આવ્યા. એટલે મિત્રો, હંમેશા પ્રેમ ભાવ રાખો. ક્યારેય ગુસ્સો ના કરો ને ક્યારેય કોઈનું ખોટું ના કરો. લાલો પિક્ચર તો જોયું છે ને, શ્રી કૃષ્ણ સદા સહાય છે. કોણ આવ્યો તમારો? બકરા પણ હવે તમને બતાવી દઈએ છે. ગૌશાળા જોઈને બહાર નીકળ્યા ત્યારે આ બકરા પણ ચરાવીને લઈને જાય છે. તો બકરા પણ હવે તમને બતાવી દઈએ છે. પછી બાકી શું કામ રાખીએ, આ પણ જોવા મળી ગયું છે તમને. તો ત્યાંના આપણા ખેડા જિલ્લાના બકરા અને એના બકરા અલગ હોય છે. મતલબ કહેવાનો મતલબ જાતિ અલગ હોય છે, એટલે બતાવી રહ્યો છું. જો આ વાતાવરણ કેટલું મસ્ત થઈ ગયું છે, રંગબેરંગી. ભણવામાં આવતું હતું કે 7 કલર. તમને 7 કલર તો નહીં ખબર પડે, પણ છે તો 7 કલર જ. જો પાણીની અંદર પણ પડછાયો છે અને ઉપર પણ. લોકો રોકાવાના છે, આ જગ્યાએ સૂઈ જવાના છે. બરાબર છે, તમે જોઈ રહ્યા છો આ જગ્યા. અહીંયાથી ગૌશાળા જવાય છે, જે મેં તમને બપોરે હમણાં બતાવી હતી 4 વાગ્યે. જુઓ મિત્રો, જય માતાજી. પાળિયાદ ગામમાં આજે મેં તમને ગૌશાળા બતાવી, મંદિર બતાવ્યા, અલગ અલગ લોકેશન બતાવ્યા અને આખો દિવસ આજે ફર્યા છે. અને હવે જમવા માટે બેઠા છે અમે લોકો. અત્યારે રાત પડી છે, રાત્રે 8:30 થયા છે. તો અત્યારે જમીએ છીએ અમે લોકો. જમીને મસ્ત હવે આરામ કરીશું રૂમ ઉપર અને સવારે ફરીથી એક નાટક પ્રોગ્રામ છે તો અમે લોકો જઈશું. તમે જોઈ રહ્યા છો અત્યારે કઢી ખીચડી અને સાથે છાશ પણ આપે છે અને દૂધ પણ આપે છે. તો અહીંયા આગળ દૂધ પણ તમને ખાવા પીવા મળશે. તો તમે જોઈ રહ્યા છો અત્યારે મસ્ત લોકો જમી રહ્યા છે, તમે જોઈ રહ્યા છો. તો ક્યારેક તમે આંટો મારવા આવજો. બહુ ફરવા માટેની બેસ્ટ જગ્યા છે. ફેમિલી સાથે પણ આવી શકો છો. ગૌશાળા પણ જોવાલાયક છે, મંદિર પણ જોવાલાયક છે. તો બહુ જ મજા આવશે. જય માતાજી મિત્રો. હવે આખો દિવસ અમે લોકો ફર્યા છે, થાકી ગયા છે. હવે અમે લોકો સૂઈ જઈશું, સવારે ઉઠીશું અને કાલે પ્રોગ્રામ છે ફરીથી નાટકનો. તો મજા આવશે. જય માતાજી. અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો.